100 રૂપિયાથી 50,000 રૂપિયા જે કમાયા છે એ ખાલી જ્યાં બેઠા છે ત્યાં જ ઊભા થઈ જશે. 500 થી 50,000 તાલી વાળો એમના માટે હવે 50,000 થી 1 લાખ વાળા ફટાફટ સ્ટેજમાં આવી જશે. 50 થી 1 લાખ 50 થી 5 લાખ આવી જાવ. ચલો 50,000 થી 5 લાખ. તાલી વાળો તો બધા ઊભા થાય. સ્ટોરી નહીં કેટલી ઇન્કમ થેન્ક્સ ટુ હેલ્થ મળી તો તમારું કામ. લેડીઝ ફર્સ્ટ. યસ મનીષા. નમસ્કાર. મારું નામ નિમિષા શાહ છે. હું નરોડાથી આવું છું અને આ પ્રોડક્ટ મેં મારા હસબન્ડ માટે લીધી હતી. તો એમને તો ફાયદો થયો જ. ખાલી એ મેટ્રેસમાં સૂતા હતા ને હું ખાલી બેડ જ એમાં મને ઘણો ફાયદો થયો કે જે મને શ્વાસની તકલીફ હતી, હું થોડું પણ ચાલું ને તો મને શ્વાસ બહુ ચડી જતો હતો ને સીડી ચડવા ઉતરવામાં બહુ તકલીફ હતી. એમાં મને રિઝલ્ટ મળ્યું. બીજું રિઝલ્ટ કે મને હું નીચે બેસું ને તો મારા પગ આમ ખુલ્લા રહે, મારો પગ નીચેથી વળતા નતા. જે અત્યારે તમે ગમે તે પણ હું પલોઠી વાળીને પણ બેસી શકું છું. અને એક રિઝલ્ટ મને હમણાં મળ્યું છે કે જે મને ગોગલ્સ પહેરવાનો બહુ શોખ હતો પણ હું પહેરી નથી શકતી. અને સ્કૂટી લઈને જાઉં ને તો મારે ચશ્મા પહેરવા પડતા, દૂરના નંબર હતા. તો આ પાણીનું ડેલી હું દિવસમાં 4 થી 5 વાર છંટકાવ કરું છું ને તો મને એના દૂરના નંબર પણ આના જતા રહે છે. અને અપલાઈન અમારા ભરત સર અને મારા ડાઉનલાઈનમાં ઘણા બધા છે તો બધાના સપોર્ટથી આજે 1 લાખ અને લગભગ 35,000 ક્રોસ કર્યા છે. વાહ વાહ. નમસ્કાર, મારું નામ દીપિકા પારેખ છે. ઈસનપુરથી આવું છું. મારા સસરાને બેક પેનનો બહુ જ પ્રોબ્લેમ હતો. 75 યર્સ ઓલ્ડ છે. પણ આ પ્રોડક્ટ એ અરસામાં એમને ડૉક્ટરે MRI કરાવવાનું કીધું. પણ આ પ્રોડક્ટ ઘરે આવી મારી તો આ પ્રોડક્ટ મેં યુઝ કરી 10 થી 15 દિવસમાં એમને બેનિફિટ થયો અને MRI કરાવવાનું બંધ રહ્યું અને મેં બિઝનેસ ચાલુ કર્યો. કરતાં અત્યારે 2.5 લાખ સુધીની ઇન્કમ કરી. વાહ. મારું નામ મનીષા રાઠોડ છે અને હું વસ્ત્રાલથી જ આવું છું. જેમાં આ રીતે મેં પણ મારા હેલ્થ માટે જ પ્રોડક્ટ લીધી હતી અને મારી હેલ્થમાં મને ઘણો બધો સુધાર થયો અને 2 મહિનામાં જ મને સારું રિઝલ્ટ મળ્યું. પછી મેં એ પ્રોડક્ટ તે છતાં બી મેં 4-6 મહિના યુઝ કરી અને પછી હમણાં છેલ્લા 8 મહિનાથી બંધ કરું છું. તો આજે એમાં 3 લાખ ઉપરની ઇન્કમ લીધી છે અને સાથે સાથે જે લોકોને આપ્યા છે એમાં બેસ્ટ રિઝલ્ટ્સ પણ લીધા છે. પણ સૌથી વધારે મને આની અંદર ખુશી એટલે માટે થાય છે કે અત્યાર સુધી મેં જે કામ કરતી હતી ને એમાં હું મારી સાથે આવેલાને ઇન્કમ નથી કરાવી શકતી. પણ અત્યારે મારી સાથે જે બી ટીમમાં આવ્યા છે ને એ લોકોને પણ હું એક સારી એવી ઇન્કમ એમના ઘરમાં અપાવી શકું છું અને હેલ્થ વાઇઝ બી એમને ઘણું બધું સારું કરે છે. નમસ્કાર, મારું ડાબીજી ધોળકાથી આવું છું. મારું ભાઈ ટીમમાં મને પોતે માઇગ્રેનની તકલીફ જબરજસ્ત હતી. પોતે ઇન્સ્યોરન્સ એડવાઇઝર પણ છું એટલે માઇગ્રેન તકલીફમાં મારે ઘણા બધા ધંધાઓ ડિસ્ટર્બ થતો. પણ જ્યારે મારા મિત્રે આ પ્રોજેક્ટ મને સજેસ્ટ કરી એ પ્રોડક્ટ યુઝ કરવાથી મને 15 થી 20 દિવસ બેસ્ટ રિઝલ્ટ મળ્યું અને ટીમમાં પણ સરસ મને રિઝલ્ટ મળ્યું. અને આ સાથે લોકોના આશીર્વાદ જે તરફ આ બિઝનેસ કરું છું તો એ 4.5 લાખ પ્લસ ઇન્કમ મળ્યું. વાહ. નમસ્કાર મિત્રો, મારું નામ અલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ મારી ધર્મપત્ની માટે લીધી હતી અને ગેસ એસિડિટી અને કમરના દુખાવાની તકલીફ હતી. તો એમાં એને સરસ રિઝલ્ટ મળ્યું અને એના પછી મેં વર્કની શરૂઆત કરી, પાર્ટ ટાઈમ કામ ચાલુ કર્યું હતું. અત્યાર સુધી મેં 68,000ની ઇન્કમ લીધી છે. વાહ. નમસ્કાર, નિકુલ વંડે અમદાવાદથી. પ્રોડક્ટની વાત કરું, પ્રોડક્ટ મારા વાઈફ માટે પરચેસ કરી હતી. એમના હેવી માઇગ્રેનની તકલીફ હતી. પ્રોડક્ટ વાપરવાથી માઇગ્રેશન દૂર થયું, પ્લસ ફાધરનો બેકપેનની તકલીફ હતી એ બી બેકપેનમાં જે પ્રોબ્લેમ હતી એ બી સોલ્વ થઈ ગઈ. આજે 66,000ની ઇન્કમ થઈ ગઈ. વાહ. નમસ્કાર મિત્રો, રજનીકાંત પકવાડા નામ છે. ધોળકાથી આવું છું. ભાનુભાઈ સાહેબ અને અનવરભાઈ મુનશીની ટીમમાં છું અને આની અંદર લગભગ 13મો મહિનો છે. પણ પાર્ટ ટાઈમ કામ કરતાં અહીંયાથી મેં મારા મદદ માટે આ પ્રોડક્ટ પહેલાં તો લીધી હતી. બેક પેન મટી ગયું. તે પછી મારા 2-4 મિત્રો હતા એમને ડાયાબિટીસ 350 ઉપર રહેતું હતું અને એક બેને લખવા પણ મારી ગયેલો. તો આપણે એને લગભગ આ પ્રોડક્ટ આપવાથી 6 મહિનાની અંદર એમને લખવા પણ મટી ગયો છે અને ડાયાબિટીસ બી કંટ્રોલ થઈ ગયું. બરાબર. આવા 8-10 રિઝલ્ટો ધોળકામાં લીધા છે. આમ કામ કરતાં અત્યારે મેં 2,60,000ની ઇન્કમ છે. દોસ્તો, મારું નામ મનોહર મુસિયા, ધોળકાથી આવું છું. પ્રોડક્ટ મેં લઈને મારી બેન માટે લીધી હતી. એના પગમાં બહુ દુખાવો રહેતો હતો એટલે નીચે પલાટી મારી બેઠી નહોતી શકતી એટલે નમાઝ પઢવામાં બહુ તકલીફ પડતી હતી.
જ્યાંથી એને પ્રોડક્ટ વપરાઈને રિઝલ્ટ લીધું અને રિઝલ્ટ લોકો સાથે મેં શેર કર્યું એ આ રીતે કામ કરતાં કરતાં અત્યારે 4.5 લાખ પ્લસ ઇન્કમ કમાય. વાહ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું. મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો અને મારા વાઈફને પગે નસ જકડાવાનો પ્રોબ્લેમ હતો. એટલે પ્રોડક્ટ પહેલાં મેં ડબલનો સેટ મારા પોતાના માટે લીધો અને એમાં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું અને કામ કરવાનું ચાલુ કર્યું અને કામ કરતાં કરતાં હું આમાંથી 4 લાખ ને 90,000 રૂપિયા કમાયો. વાહ. એક જ મેસેજ છે, જો હોસ્પિટલના બેડ ઉપર ના સૂવું હોય તો આજથી આ મેટ્રેસ ઉપર સૂવાનું ચાલુ કરી દે. વાહ વાહ. નમસ્કાર, મારું નામ રાજુ રાવલ છે. હું બાજુમાં ગાંધીનગર જ રહું છું. પર કોરોના પછી મને હાર્ટ એટેક આવ્યો અને 2 સ્ટેન્ટ લાગા ઓલરેડી. મિત્ર લોકો જ્યારે મને જોવા આવતા હતા ઘેર લાયા પછી, તો મને આ કીટ ઘર પહેલી સિંગલની કીટ મારે ઘેર ફ્રી ગિફ્ટમાં આવી હતી. એને મેં યુઝ કરી. કરીબન 8 થી 9 ગોળીઓ ચાલતી હતી. ધીરે ધીરે કરીબન અત્યારે 2 ગોળી ચાલે છે. એને એ પોતે જ લઉં છું. બાકી એવું લાગતું નથી કે મને કઈ ગોળીની જરૂરત છે. બાકી કમરના દુખાવા, વજન તો કરીબન 17 કિલો ઓછું થયું. પછી મેં ડબલની કીટ લઈને ચાલુ કર્યું ને આજે આ 5મો મહિનો ચાલે છે. તો કરીબન 3 લાખ આજુબાજુ કમાઈ લીધા છે. ને હું તો આ જનવરી મહિનામાં જ 1 લાખ રૂપિયા કમાયા છે. અને રાતની ઇન્કમ કરીબન 25 લાખ રૂપિયા છે. બરાબર. રાતે 25,000 રૂપિયા એકાઉન્ટમાં આવ્યા છે સવારમાં 4 વાગે. બરાબર. આખું આ વર્ષનું 2024 વર્ષનું ટાર્ગેટ છે કે 1 કરોડ રૂપિયા 1 વર્ષમાં કમાવા છે. કોને કરોડપતિ બનવું છે? બધાને બનવું છે ને. 1 વર્ષમાં જ બની શકાય. मुर्दे को कितने लोग उठाने के लिए चाहिए? अपने कौन है? जिंदा. जिंदे को कितने लोग चाहिए इस प्लान के अंदर? अगर करोड़ चाहिए तो मात्र 2 लोग चाहिए. और किसके जैसे? अपने जैसे 2 लोग चाहिए. तो क्या ये करोड़ों का 140 करोड़ का देश के अंदर से 2 लोग मिलेंगे कि नहीं मिलेंगे? तो तथास्तु भगवान भी बोलेगा आप करोड़पति पक्के हैं. મારું નામ રામલાલ છે. હું સેટેલાઇટથી આવું છું. રિઝલ્ટમાં તો દુનિયામાં એમ કહેવાય ડૉક્ટરે કે હવે ઘરે લઈ જઈને સેવા કરો ને કાં પછી આખી જિંદગી દવા ખાઓ. એવું અત્યારે મને એક રિઝલ્ટ મળ્યું છે જે સોરાસિસ કહે છે. સોરાસિસનો કોઈ પણ એલોપેથી કે હોમિયોપેથિક આયુર્વેદમાં કોઈ પણ ઇલાજ નહીં. સ્ટેરોઇડના ઇન્જેક્શન આપી અને 15 દિવસ થાય એટલે 15 દિવસ કરતાં એના પછી થાય તો ડબલ થાય. એવો રિઝલ્ટ મને 2 વર્ષમાં મળ્યું છે. 2 વર્ષ થયા ત્યારે પછી મળ્યું પણ એને રિઝલ્ટ મળ્યું છે 5 મહિના. અને એવું રિઝલ્ટ છે કે ના પૂછો વાત. અને પેરાલિસિસ, પાર્કિન્સન 30 વર્ષ જૂનો જે 30 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી પણ જો ના થયું તો એ પણ 90% રિઝલ્ટ છે. લેડી એના ઘરે હતાશ થઈ ગયા હતા કે એના ઘરવાળા મિલિટરીવાળો માણસ ડગી જાય, હાલી જાય એટલે તો પછી આપણું તો કોઈ મસ નથી. તો એ માણસ પણ રોવા માંડ્યો હતો કે હવે કરવાનું શું. એવા રિઝલ્ટ મળ્યા છે. રિઝલ્ટ તો મારી પાસે પેરાલિસિસના તો 50 રિઝલ્ટ છે. જે આપણે પહેલા જમાનામાં ઘર હોય તો ડેળી હોય તો એને ઓળખવી પડે તો પગ ઊંચો કરી હાથથી ને પછી મૂકીને પછી જઈ શકે એવા માણસો અત્યારે ખેતરમાં કામ કરે છે. હું પોતે પણ કોઈ પણ આપણી ગાડી ગેરેજમાં જાય તો ગેરેજ પછી રિપેરિંગ કામ ચાલુ બંધ નહીં થાય. તો મારી ગાડી પણ આ ગાડી ગેરેજમાં ગઈ હતી ને ગેરેજમાં ગયા પછી પણ એમ લાગતા હતા કે હવે કદાચ ભંગારમાં જાય એવું મારા ઘરના. પણ જેવી મને ડિસેમ્બર મહિનામાં મેટ્રેસ મળી ને સાંભળીને પછી મેં લઈ લીધી કે કોઈ 7,400 રૂપિયા આપણા ખિસ્સામાંથી તો કાઢતું થયા નહીં. ખોવાઈ જાય તો શું કરીએ? પોલીસ સ્ટેશને નહીં જતા ક્યાંથી લઈ આવ્યા. તો એ 7,400 રૂપિયા આપી ને મેં 4 દિવસમાં પણ રિઝલ્ટ લીધું છે. ને હું અત્યારે વાપરું જ છું એને. મારા મિસિસને પણ એવી બધી બહુ બીમારીઓ હતી. એમાંથી 75% બીમારીઓ જતી રહી છે ને અત્યારે કહો તો હું 40 વર્ષના માણસ જોડે કામ કરે એટલું કામ હું અત્યારે 18 કલાક કામ કરી શકું છું. એ મારા એકલાની છે, ઘરવાળાની. નમસ્કાર. પાર્થિવ શાહ, અમદાવાદ ભડકદીરથી. આ પ્રોડક્ટ મેં મારી વાઈફ માટે લીધી 1 વર્ષ પહેલાં. નાના મોટા પ્રોબ્લેમ્સ તો હતા. કમરમાં બેક પેન હતો, એડીના દુખાવા હતા. પણ એક મોટો પ્રોબ્લેમ હતો જેને રોગનું નામ કહેવાય છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. એની હિસ્ટ્રી થોડી લાંબી છે, હું વધારે ટાઈમ નહીં લઉં. તમે યુટ્યુબ પર ફાઇન્ડ કરશો તો તમને મળી જશે. કહેવાય છે કે 25,000 એક માણસને રોગ થાય છે. અને એ રોગ એવો થાય છે કે તમને વીજળીના કરંટ આવે ને એવું પેન થાય છે અહીંયા નસની અંદર, ગળાની અંદર. એ અમે ડૉક્ટરને બતાવ્યું હતું. કાનના ડૉક્ટરને બતાવ્યું, દાંતના ડૉક્ટરને બતાવ્યું, પણ બધું જ નોર્મલ આવ્યું.
છેલ્લે અમારા ફેમિલી ડૉક્ટરે મેં ચેક કરાવડાવ્યું અને સીટી સ્કેન કરાવડાવ્યું ત્યારે ખબર પડી કે જે બે નસ જાય છે એમાં સોજો છે અને એકબીજાને અથડાય છે ત્યારે તમને આ પ્રોબ્લેમ્સ થાય છે. એમણે દવા લખીને આપી, દવા સ્ટાર્ટ કરી ગોળી લેવાની એવી રીતે કે 12 કલાકની અંદર 2 એક્ઝેક્ટને ગોળી લેવી પડે અને એ લે તો જ એને રાહત થાય. ગોળી લઈને સૂઈ જાય ત્યારે 1-1.5 કલાક સુધી એને સારું રહે, જેવું ઉઠે ત્યારે પ્રોબ્લેમ પાછો સ્ટાર્ટ થઈ જાય. પણ ધીરે ગોળીઓ લેતા એને એની આડઅસર ચાલુ થઈ ગઈ અને એને બોડીનું આળસું જતું ગયું અને વેટ વધતું ગયું. એમાં પાછા ડૉક્ટર પાસે ગયા કે સર આવો પ્રોબ્લેમ થાય છે, પેઇન ઇન્વેસ્ટ છે. એમણે 2ના 3 ડોઝ કર્યા. એમણે કીધું હું છેલ્લો ડોઝ આપું છું, આનાથી હાઈ ડોઝ મારી પાસે નથી. 3 ગોળી લેવાની સ્ટાર્ટ કરી. એમને 8-8 કલાકના અંતરે 3 ગોળી લેવાની એ પણ એને સ્ટાર્ટ કરી. 2-4 મહિના સુધી ગોળીઓ લીધી અને પેઇનમાં કોઈ રાહત થયું નહીં. એ જ અરસામાં શિલ્પાબેન પારકીઓથી મારી પાસે આ પ્રોડક્ટ આવી અને એને યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે યુઝ કરતા 6-1 મહિના જેવું થયું હશે. આજે આખી ગોળીનું બધું મારી જોડે બધું 6 મહિનાથી એક પણ ગોળી લેવાની એને જરૂર પડી નથી અને બધું જ પેઇન એનું રિલીફ થઈ ગયું છે. અને 1 કલાક પહેલું એક લાઈવ રિઝલ્ટ આપું. મારી ટીમમાં એક જીનલબેન શાહ કરીને છે, એ અત્યારે એક મેરેજ ફંક્શનમાં ગયા હતા. હું અહીંયા આવ્યો 1 કલાક, એમનો કોલ મારી પર આવ્યો. મેરેજ ફંક્શનમાં હતા, એમના કોઈ રિલેટિવ હતા ભાઈ, એમને અચાનક ખેંચ આવીને એકદમ પડી ગયા અનકોન્શિયસ થઈને. એમને હાથમાં જે બ્રેસલેટ બાંધેલો હતો એમને કાઢીને એમના હાથમાં બાંધી દીધો. 10 થી 15 મિનિટની અંદર એ ભાનમાં આવી ગયા અને ઓકે થઈ ગયા. પણ આ પ્રોબ્લેમ થાય તો લોકો એને લઈને સીધું હોસ્પિટલ લઈ જતા હતા. એટલામાં અરસામાં હાથમાંથી બેલ્ટ પડી ગયો, પણ બેલ્ટ બાંધ્યો એના 10 થી 15 મિનિટમાં એ ભાનમાં આવી ગયા અને થોડા ઓકે થઈ ગયા. એટલે જે ઇમરજન્સી કેસીસ આવે છે થાય છે એમાં પણ આપણી પ્રોડક્ટ જબરજસ્ત કામ કરે છે. એવું નથી કે જે બીમાર છે એના માટે જ છે. મારી વાઈફને જે રિઝલ્ટ મળ્યા, મને કોઈ એવો ઇશ્યુ હતું ન, પણ એનું જોઈને મેં મારા માટે પણ કીટ લઈ લીધી અને મારો 10મામાં છોકરો મારો મળે છે એના માટે પણ કીટ લઈ લીધી. આવતા પ્રોબ્લેમ્સ પણ એ અટકાવશે એટલા માટે મેં પ્રોડક્ટ લઈ લીધી અને આ કામ કરતા અત્યારે મેં 4 લાખની ઇન્કમ કરી. હવે આપણે જોયું 50,000 થી 5 લાખ 5 લાખથી 50 લાખ જોયું. પણ હવે આપણે જોઈશું 5,000 થી 50,000. ધ્યાન બહુ જરૂરી છે જીવનમાં. આપણે 5 લાખ સુધીની ઇન્કમ જોઈ બધાએ? હલો, હવે આપણે 5 લાખથી 50 લાખ સુધીની ઇન્કમ જે લોકોએ અચીવ કરી હોય, વેલકમ ટુ ઓલ. સાઈડ કરીને આખો બધું નમસ્કાર. મારું નામ જોશનાબેન પટેલ, મણિનગરથી છું. વેલ્થ ને હેપીનેસ બધું અહીંયાથી જ મળે છે. બધું જોયું તો વધારે ના કહેવા છતાં પણ એમ થાય છે કે ઉંમર છતાં દાદાએ કીધું ને કે બંગાળમાં ગયેલા માણસો પણ સારા થઈ જાય છે અને સારા આવી અને આટલી ઇન્કમ લઈ શકે છે. તો બંગાળમાં જવાનો વારો જ ના આવે એવું આજે એક કામ કરવાનું. જે મીટિંગ માં આપણે આવ્યા છીએ અને જેને હેલ્પ મળી છે એ તો બધા રિવ્યુઝ કે જ છે, પણ બંગાળમાં જવાનો વારો જ ના આવે એવી આપણે એક સિસ્ટમ છે. એનાથી ચાલતા આજે 25 લાખ ઉપર એચીવ કર્યા છે. હવે કોણ કેમ એકબીજાને મદદ કરે છે ખ્યાલ નથી, પણ આ મદદ કરતા ઉર્મિલભાઈ, આરતીબેને અને જેને મારી ટીમ નીચે ભરતભાઈ, કલ્પનાબેન, પ્રયોગભાઈ, કેટલી જણા છે અને રાજકોટની ટીમથી આજે અમે આટલું ઊભા રહી ગયા છે. તો બંગાળમાં જવાનો વારો નહીં આવે. नमस्कार. मेरा नाम दीपिका सारा है. मैं मोटेरा से आई हूँ. ये बेहतरीन प्रोडक्ट पापा घर पर लेकर आए थे. इसमें जो मुझे रिजल्ट मिला, मुझे क्वालिटी स्लिप पे बहुत अच्छा रिजल्ट मिला और साथ ही साथ घर पे भी बहुत अच्छा रिजल्ट मिला. पापा के साथ काम करते करते नियरेस्ट और डियरेस्ट को रिकमेंड करते करते 7 लाख प्लस अर्न किया. थैंक यू. મારું નામ રીના કલાલ છે, બોપલથી આવું છું અને આ પ્રોડક્ટ વર્ષ પહેલાં મારા સાસુની હેલ્થ માટે લીધી હતી. એમને હેલ્થ રિઝલ્ટ બહુ સારું આવ્યું. બહુ ટાઈમ નહીં લો, કારણ કે હજી આપણે સ્પીકરોને સાંભળવા છે લીડર્સને. અને ઘરના શું કે ડાઉનલાઈન અને અપલાઈનના સપોર્ટથી ઘર સાચવતા મેં 7.5 લાખ ઉપર ઇન્કમ કરી. હું અને મારા હસબન્ડ બંને આમાં કામ કરીએ છીએ. થેન્ક યુ ઇબાર્ટેરિયમ કે જેમને આવો સરસ કોન્સેપ્ટ આપ્યો. તો બહુ લાંબુ ના વિચારતા, મેં પણ ઓલરેડી વર્ષ લેટ કર્યું હતું. થેન્ક યુ. દોસ્તો નમસ્કાર. મારું નામ ભૂપેન્દ્ર પંચાસરા છે. મારી વાઈફનું નામ છે બીના પંચાસરા. આ પ્રોડક્ટ લેવાની પાછળનું મુખ્ય કારણ મારી વાઈફના 2 પ્રોબ્લેમ બોડીની અંદર હતા.
હવે એ પ્રોબ્લેમ મારા મોઢે સાંભળવા છે કે જેને પ્રોબ્લેમ હતા એના મોઢે સાંભળીને વધારે સારું. નમસ્કાર, મારું નામ મીના પંચાસરા. મને બે પ્રોબ્લેમ જે કે છે એ હતા કે એક મને ની રિપ્લેસમેન્ટ હતું અને બીજું હતું માઇગ્રેન. આ બે પ્રોબ્લેમ એટલા ખતરનાક હતા કે દવા કરાવી પણ છતાં બી બહુ એટલો જોઈએ એટલો ફરક પડતો નહોતો. એ અરસામાં એમના ફ્રેન્ડ છે એમના માધ્યમથી અમે આ પ્રોડક્ટ લીધીને લગાતાર રેગ્યુલર યુઝ કરી અને તમે નહીં માનો 18 દિવસમાં હું મારા બેડ ઉપરથી ઊભી થઈ ગઈ હતી મારી જાતે. એમ તો હું ઊભી નથી થઈ શકતી એટલો મને ની પેન એટલો પ્રોબ્લેમ હતો મને. એમાંથી મને ઘણો રિલીફ થયું અને આના માધ્યમથી મને રિલીફ થયું, મને સારું થયું એટલે પછી લોકોને બતાવતા ગયા અને લોકોને બતાવતા જે ઇન્કમ થઈ એમાં 5,65,000. સંજય મોદી નામ છે અને આ પ્રોડક્ટ આપણે પૈસાથી તો ઘણી બધી વસ્તુ ખરીદી હોય છે, પણ આ પ્રોડક્ટ દ્વારા પણ આપણે પૈસા ઘણા બધા કમાઈ શકીએ છીએ. એવી આપણી સરસ પ્રોડક્ટ છે અને રિઝલ્ટની વાત કરીએ તો લગભગ 100 જણને બતાવ્યું હોય તો 95 લોકોને સારામાં સારા રિઝલ્ટ મળેલા જ છે અને મેં અત્યાર સુધીમાં 44 લાખ અર્નિંગ કર્યા. નમસ્કાર. અમદાવાદથી સેટેલાઇટથી ધરાશા. પ્રોડક્ટ માટે એક જ વસ્તુ સરસ કહીશ કે મને હમણાં બેઠા જેવો મસ્ત વિચાર આવ્યો કે આપણે બીજ વાવીએ ને, છોડ બીજ વાવીએ તો કેવું નેચરલ રીતે એનું ગ્રો થાય. તો આપણી પ્રોડક્ટ પણ એવી નેચરલ જ છે, બસ ખાલી લાવવાની છે, લઈને યુઝ કરવાની છે, નેચરલ રીતે ગ્રો થશે અને ફળ મળશે. એને ફળ સ્વરૂપે 25 લાખ પ્લસ ઇન્કમ કરે. હેલ્થમાં મારા હસબન્ડનું 20 વર્ષ જૂનું માઇગ્રેન મટી ગયું. 500 પાવરની દવા જે 20 વર્ષથી લેતા હતા એ ટોટલ બંધ થઈ ગઈ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. મારું નામ શિલ્પા પારેખ છે અને હું મારું રિઝલ્ટ શેર કરું તો મને પહેલા 20 વર્ષ જૂનો માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને એ પ્રોબ્લેમમાં અને એડીનો દુખાવો બહુ થતો હતો લેફ્ટ પગમાં અને એના લીધે દવા લેતી હતી, એના લીધે એસિડિટીના પ્રોબ્લેમ થતા હતા. એ પ્રોબ્લેમનો છુટકારો મારો આ પ્રોડક્ટ વાપરવાથી એ યુઝ કરવાની સ્ટાર્ટ કરી. મારો પ્રોબ્લેમ માથાનો દુખાવો મારો 2 મહિનાનો સમય લાગ્યો, એડીના દુખાવા મને 6 મહિના લાગેલા અને એના લીધે એસિડિટી બધામાં પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ ગયો આ પ્રોડક્ટ યુઝ કરવાથી. બીજી વાત એ કરું કે આમાંથી નવા કેટલા લોકો આવ્યા છે? કેટલા લોકો નવા છે? તમને બધાને એવું થાય છે કે આમાંથી પૈસા આવશે એવું લાગે છે? ડાઉટ છે તમને મગજમાં કે પૈસા આવતા હશે? હું જ્યારે આરતીબેનને ત્યાં જ્યારે મને તેજસ્વીએ કીધું ને કે આમાંથી પૈસા આવે ને મને છે ને આરતીબેન એમનો મોબાઈલ બતાવેલો કે જો મારા મોબાઈલમાં 5 લાખની ઇન્કમ થઈ છે તો ખરેખર મને ડાઉટ ગયો. એમને મેં કીધેલું બી ખરું કે અમને 5 લાખ આવ્યા હશે, કેવી રીતે આવ્યા હશે, આ સાચું હશે? પણ જ્યારે મારા એકાઉન્ટમાં પૈસા આવવા લાગ્યા, હું જ્યારે જોઈનિંગ થઈ એના 4 થી 5 મહિના પછી મેં સ્ટાર્ટ કર્યું, પછી જ્યારે મારી ઇન્કમ વધવા માંડી ત્યારે મને થયું કે નહીં ખરેખર એમને જે બતાવેલા 5 લાખ રૂપિયા મારા આવ્યા છે. એટલે નવા હશે એમને ડાઉટ પણ જશે કે પૈસા આવે છે, નહીં ખરેખર પૈસા આવ્યા મારા ત્યાં. અને અત્યારે એ ડાઉટ હતો એ કમ્પ્લીટ તો થઈ ગયો. એના પછી અત્યારે મારી પોતાની ઇન્કમ 35 લાખ પ્લસ થઈ. સાગર સર અને મને જેને બતાવ્યું એ આટલું. નમસ્કાર. નમસ્કાર. જયસુખ સંચાણીયા નામ છે, અમદાવાદથી જ છું. મેગ્નેટ થેરાપીની એક્યુપ્રેશરની પ્રેક્ટિસ કરું છું. એટલે ઉર્મિલભાઈ જ્યારે પ્રોડક્ટ બતાવી 5 મિનિટમાં ડિસિઝન લીધું હતું કે આ પ્રોડક્ટ આપણે ઘરે ઘરે પહોંચાડશું. એ પ્રોડક્ટ પહોંચાડતા લોકોને હેલ્થ આપતા લોકોને આશીર્વાદ લેતા 65થી વધારે લોકોના ઘર 1 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ સુધી લોકો કમાયા છે. હું મારા ક્લિનિક ઉપરથી હેલ્થ આપી શકતો હતો, હેલ્થ આપી શકતો નહોતો, પણ આ માધ્યમથી લોકોના આશીર્વાદ સાથે તમારા ઘરમાં પૈસા આવશે. ડિસિઝન લેવામાં લેટ કરશો નહીં. ઘણા બધા લેટ થયા છે એના પણ તમને સાંભળવા મળશે. તો આવો આ પ્રોડક્ટના માધ્યમથી તમે તમારા ગમે એવા મોટા સપના હશે એ પણ પૂરા કરી શકશો. થેન્ક યુ ઉર્મિલભાઈ, આપ ઇન્ટ્રોડ્યુસ કરવા બદલ ધન્યવાદ. છે હું સેટેલાઇટ ગયો હતો, મારા બાળકનો 350 ડાયાબિટીસ હતો અને બેનને સ્પાઇનનું ઓપરેશન કર્યું
અને આ વસ્તુ મને જઈ રહ્યું શરૂ થઈ અને લીધા પછી મેં કામ ચાલુ કર્યું. અત્યારે 8 લાખ રૂપિયા કરે. મારું નામ કલ્પના કથિરિયા છે, બાપુનગર રહેવાનું છે. તમે જે રીતે આવે એવી રીતે મને પણ અહીંયા ઇન્વાઇટ કરવામાં આવી હતી. પ્રોડક્ટ્સ જોઈ મને પગની પિંડી કરતી હતી, પેની તૂટતી હતી, પણ મારી હજી શરૂઆત હતી એટલે મને ખાલી 20 જ મિનિટમાં રિઝલ્ટ મળ્યું છે. પ્રોડક્ટ્સનું રિઝલ્ટ મળ્યું પછી એકબીજાને વાત કરવાનું ચાલુ કર્યું અને મારી ટીમમાં એક દિવ્યાબેન છે એને અમે અહીંયાથી રાજકોટ કીટ મોકલાઈ. એમને કોરોના થઈ ગયો તો પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું અને એમને 16 લાખનું દેવું હતું. ત્યારે મને નથી ખબર કે આમાં આટલી ઇન્કમ છે. એમને 16 લાખનું દેવું હતું, એમને પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું. પછી એ વ્યક્તિ ઊભા નથી રહ્યા અને એકબીજાને કહેવાનું ચાલુ કર્યું અને આજે 3.5 વર્ષમાં એ લેડીએ 68 લાખ રૂપિયાની ઇન્કમ લીધી અને 75 લાખનો ફ્લેટ લીધો 3 BHK. એ વાતની મને ખુશી છે. અને બીજું પ્રોડક્ટ તો રિઝલ્ટ આપે છે, પણ હું એમ કહું છું મારા હસબન્ડને આજથી 1 વર્ષ પહેલા કેન્સર થયું હતું. એમણે આ પ્રોડક્ટથી નવી જિંદગી મળી છે ને એ વાતની મને બહુ જ ખુશી છે અને મારું સપનું પૂરું થયું છે. મેં પણ ખુદે અહીંયા એક ફ્લેટ લીધો છે, 40 લાખનો ફ્લેટ લીધો તો 2 વર્ષ પહેલા બુક કરાવી તો ખાલી 11,000 ટોકન આપી. અત્યારે એ જ ફ્લેટની કિંમત છે 47 લાખ રૂપિયા. તો અહીંયા મારી એ બાળકોની ઇન્કમ 50 લાખ છે, વધારે હશે ખબર નહીં, હું ગણતી નથી. 50 અને 7 લાખ રૂપિયા ફ્લેટના વધી ગયા એટલે 57 તો એ જ થયા. પણ મારા હસબન્ડનું રિઝલ્ટ મેં એમના મુખ્ય સાંભળવા માંગુ છું. ભરત કથિરિયા નામ છે અને એકચ્યુઅલી આ ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખે મને ખબર પડી કે કેન્સર આવ્યું. 18 તારીખે મારું ઓપરેશન થઈ ગયું. ઓપરેશન કર્યું એની પહેલાં હું પ્રોડક્ટ યુઝ કરતો હતો પણ બિલ્ટ વાપરતો હતો, બરાબર. અને સોરી મસાલા પાકી આ બધું હું ખાતો હતો. આપણને જિંદગીની અંદર બધા એમ કહે છે ને કે આ વસ્તુ નહીં કરવાની, એ આપણે પહેલાં કરીએ છીએ એટલે આપણે કોઈનું માનતા નથી. મને ઘણા લોકોએ સમજાયો પણ મેં માન્યું નહોતું. પણ જ્યારે આ પરિસ્થિતિ આવી અને કેન્સર આવ્યું, કેન્સર આવ્યા પછી મેં પ્રોડક્ટ 100% વાપરવાની ચાલુ કરી. 100%. એના પછી મારા 30 રેડિયેશન બી લેવાના થયા કે 30 રેડિયેશન પણ મેં લીધા. પણ ત્યારે કહેવાય છે રેડિયેશન લઈએ ને ત્યારે મોઢામાં છાલા પડી જાય. ડૉક્ટરે મને એવું કીધેલું પણ મને એક બી મોઢામાં છાલો પડ્યો નહોતો અને મોઢેથી ખાઈ શકતો હતો, પ્રવાહી લઈ શકતો હતો. આવું મને બહેતરીન રિઝલ્ટ મળ્યું અને એ પછી આજે તમારી સામે ફરીથી સ્ટેજ ઉપર પણ આવીને ઊભો રહું છું, વાત કરી શકું છું. બાકી મને એટલી ખબર છે કે કેન્સર જેને હોય ને, બરાબર, એ 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ સુધી બોલે ને તો એમાં બી લવા વળતા હોય. રાઈટ યા રોંગ? સાચી વાત છે. પણ અત્યારે મેં જે શેરિંગ કર્યું તમને એવું લાગે છે કે કંઈક ના સમજાતું હોય એવું? તો આ રિઝલ્ટ મળ્યું છે. તો મારું એક જ કહેવું છે કે આ પ્રોડક્ટ યુઝ કરો, વાપરો. વાપરવા જેવી પ્રોડક્ટ છે. વેમમાં ના રહેતા નહીં તો ડેમમાં પડશો. કેમ કે વેમમાં રહીએ છીએ મને કશું છે નહીં. ઘણા લોકો એવું કહેશે બી કરાવીએ કે મારે આ પ્રોડક્ટની ક્યાં જરૂર છે, હું તો મારી હેલ્થ સારી છે. પણ સાહેબ તમે બહારથી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ શકો છો, અંદર શું ચાલી રહ્યું છે ને એ કોઈને ખબર હોતી નથી. કેમ કે કોઈ રોગ અને કોઈ કસ્ટમર કોઈને પૂછી શકતો નથી. તો થેન્ક યુ. વધારે નહીં કહું. થેન્ક યુ. ધન્યવાદ. नमस्कार. नमस्कार दोस्तों, मेरा नाम भानुभी बरवाड़ है और मैं कुपलेन गाँव से हूँ. मैंने बिजनेस शुरू करे मेरे को 2.25 साल हो गया है. सभी लोगों के सहकार से 52,40,000 रुपये कमाए. आज एक दिन का इनकम था 25,000 रुपया. पैसा हमने तो कमाया, लेकिन हमारी टीम में भी बहुत सारे लोगों ने कमाया. कोई 10 लाख कमाया, कोई 15 लाख कमाया. जिन्होंने जैसी मेहनत की है वैसे पैसे कमाए. शुरू किया जब अकेला था, आज मेरे साथ 4,000 से ज़्यादा लोगों का टीम है. और मेरे प्रोडक्ट यूज़ करने से मेरा खुद का कमर का दर्द खत्म हो गया. कमर का दर्द मेरे इतना भारी था कि हमने मेहमदार वाले रोड पे राधेपुर के बाजू में रामभाई ठाकुर का है, उनके यहाँ मेरा खाता चलता था. ठाकुर और पूनम बनने जाते थे तो लौटते जब वहाँ दवाइयाँ लेके आते थे. जब तक दवाइयाँ खाते थे अच्छा रहता था. दवाई खत्म, रोग बीमारी शुरू हो जाती थी. मतलब क्या बीमारी बहुत थी. मैंने भी खुद ने 8 महीना लेट किया था. यहाँ जो नए लोग आए उसको मेरा खास रिक्वेस्ट, जो मैंने गलती की है वो आप नहीं करना. योगी जी साहब ने मेरे को दिसंबर महीने में बोला था भानु के आया वो साथ में मिलकर काम करते हैं. मैंने बोला, जब मैं एक FMCG कंपनी में काम करता था तो मैं बोला आपकी कंपनी की प्रोडक्ट क्या है?
मेरे को हमारी कंपनी के प्रोडक्ट बोले बेल्ट आएगा, गद्दा आएगा, पानी की बोतल आएगा, बोले खरने का क्या, बोले गद्दे पे सोने का, सारी बीमारी को खत्म हो जाएगी। मैंने फोन में बोल दिया आप खत्म करो, मेरे को करना नहीं है। मैंने खत्म, मैं नहीं माना। हम क्या तो दुनिया की बातें मानते, दोस्त की बात नहीं मानते, मैंने नहीं माना। फिर योगेश जी ने पहले महीने में लगभग 1.25 लाख रुपये जैसा कमाया था, तो योगेश जी ने अपना इनकम का पोस्टर मेरे को भेजा, बोले भानु भाई इतना कमाया, मेरे को कितना भाड़ा आता है, मेरे को करना, हम नहीं मानते। महीना हुआ, 2 महीना, 3 महीना हुआ, फिर योगेश जी ने जिन जिन लोगों को प्रोडक्ट दिया था उसका मेरे को रिजल्ट का वीडियो भेजा। 8 महीने के बाद ये नारियल फूटा था। कितनी बार? 8 महीना लगा था नारियल फूटने में। हनुमान जी के यहाँ जाते नारियल फूटते, तो ये नारियल लेट फूटा था। आज योगेश जी लगभग 1.25 करोड़, 1.5 करोड़ के आगे है। आप लेट मत करना और आ जाओ। आपके यहाँ आजू बाजू प्रोडक्ट तो आने वाला है, आप ही दोगे तो कोई और देगा, बराबर। आप आओ, पैसा कमाओ और मिलकर कमाई के साथ में। थैंक यू वेरी मच। નમસ્કાર, ભારતી વ્યાસ. આ પ્રોડક્ટ મને દિનેશ પંડ્યા સાહેબે આપી, તો શરમમાં મેં તો લીધી હતી. પંડ્યા સાહેબે કીધું એટલે લે નીકળશે, કારણ કે મારા બનેલી છે. પણ એક અંદર ડર હતો, એ ટાઈમે કોરોના ચાલતો હતો, 2021ની વાત છે, અને કોરોનામાં ઓક્સિજન નહીં ઘટે એ ડર હતો કે ઓક્સિજન ઘટી જશે તો આ પ્રોડક્ટથી નહીં ઘટે એવું મને કીધું, એટલે લઈ લીધું. યુઝ ક્યારેય કર્યો નથી. પણ કોરોનાનો નેક્સ્ટ જે ડેલ્ટા પીક પર હતો, જ્યારે સેકન્ડ ડેલ્ટા આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ બી નથી મળતી. 2 દિવસ સુધી એમ્બ્યુલન્સ આવે નહીં એટલું વેઇટિંગ હતું. હોસ્પિટલમાં જગા નહીં. અમારી બરોબર સામે એક વ્યક્તિનો કોરોના થયો, ઘરનો મેઇન વ્યક્તિ, કમાનાર વ્યક્તિ, અને લોકોને એવું થઈ ગયું કે હવે આપણા ઘરનો મેઇન મોગલદાર વ્યક્તિ ગયો. એ વખતે મેં આ મેટ્રેસ એમને આપી અને એમનું રિઝલ્ટ લીધું. એમનો 74 નીચે ઓક્સિજન લેવલ જતું રહ્યું હતું. એ ઓક્સિજન લેવલ 95 પ્લસ 5 જ કલાકમાં. આ રિઝલ્ટ લીધા પછી પણ આ બિઝનેસ પ્રત્યે અવેરનેસ ક્રિએટ ના કરી અને એ ટાઈમ બગાડ્યો. એટલો બધો દુઃખ થાય છે કે આજે હું 56 લાખ છું, એના બદલે કદાચ 1.5-2 કરોડ રૂપિયા કમાયો. આજે 56 લાખ રૂપિયા ખાલી છેલ્લા 1.5 વર્ષની અંદર હું અર્નિંગ લઈને બેઠો છું. તો દોસ્તો, રાહ ના જોતો અને આ બિઝનેસની અંદર તાત્કાલિક ધોરણે કામ ચાલુ કર્યું. થેન્ક યુ. લાખોપતિને જોઈ લીધા, હવે કરોડપતિઓનો વારો છે. તો પ્લીઝ વેલકમ ઓલ સિનિયર લીડર્સ. 1 કરોડથી थैंक यू सो मच. दोस्तों, जब नदी किनारा छोड़ देती है तब रास्ते सारे चट्टानों को तोड़ देती है. अगर जिंदगी में छोटी सी बात भी अगर दिल में चुभ गई तो जिंदगी के सारे रास्तों को मोड़ देती है. बताया सबसे पहले कि सोनी सर ने जो आपको पूरा प्लान और प्रेजेंटेशन दिखाया, उनमें से एक भी बात अगर दिल में चुभी तो आप ई ऑडिटोरियम में करोड़पति बन के बाहर आ जाए. हमारे उर्मिल भाई सोनी सर के लिए जोरदार तालियां. मैं अहमदाबाद से बिलोंग करता हूँ. ज़्यादा टाइम नहीं लूँगा, वक्त बहुत हो गया है. 3 साल पहले मुझे भी यही चीज़ को समझने का मौका मिला था, राइट. और तब हमने उसी वक्त एक डिसीजन लेके हमने स्टार्ट कर दिया था. आज 3 साल हो गए, राइट. अगर उर्मिल भाई और आरती मैडम का 1 लाख का टीम है तो वो भी मेरी टीम में है. सोचो कितना टीम बड़ा हो गया है. इतना बड़ा कारवा खड़ा हो गया, पता भी नहीं चला. कल रात जो क्लोजिंग हुआ, कल रात मेरे तीनों आईडी
क्लोजिंग पे थे, कल रात 54,000 लिया खाली कर एक ही हाथ में। ऐसा हर रोज आप सभी लोगों की जिंदगी में होए, ऐसी शुभकामनाएं के साथ थैंक यू सो मच। नमस्कार दोस्तों, एक मैंने उर्दू में से हमेशा बोलूँ इसको कि आए हयात चले कजात, ना अपनी खुशी आए ना अपनी खुशी चले। हम अपनी खुशी से आए नहीं थे और चले जाएंगे तो अपनी खुशी से नहीं चले जाएंगे, ऊपर वाला की खुशी से चले जाएंगे। तो जो बीच का सफर है वो हमारे हाथ में है। दोस्तों मुझे 3 चीज़ में रिजल्ट मिला, बहुत अच्छा रिजल्ट मिला। माइग्रेन में मिला, जो सर ने बताया कि कॉम्बिप्लान ले रही थी वो 15 ही दिन में छूट गई। दूसरा रिजल्ट मिला मेरा हीमोग्लोबिन 8% रहता था, आज 12.5 है। आज मैं जिम करती हूँ, स्पोर्ट्स करती हूँ, 100 पुशअप्स मारती हूँ, वो सब थ्रू प्रोडक्ट्स। तीसरा रिजल्ट मिला मुझे चिकनगुनिया हुआ था, तब सर बोलते हैं झगड़ा मन का जो रहता है मसल्स पेन, वो भी बहुत रहता था। वो 3 चीज़ों से मैं बाहर निकली। तो मैंने सोचा कि वैसे भी मैं कुछ ना कुछ काम तो करती थी, जो श्री कृष्ण ग्रुप चलाती थी, तो एक एक्टिविटीज हम करते थे। जो मेरा बिजनेस था इमिटेशन ज्वेलरी का, 10 साल से कर रही थी। और चादर मतलब हम जयपुर से जाते थे ना, तो चादर लेके आते थे बहुत सारे। 4 महीना तक ये सब करते थे, सिलसिला रहता था एक खेल। और जब हम बंटवारा करते ना वो मुनाफा का नफा का, तो 2-2 हज़ार आते, 3-3 हज़ार आते थे मेरे भाग में। और चादर आती थी 3,000। ये सब सिलसिला चल रहा था। जो मैंने प्लान और प्रोडक्ट देखा ना, जब प्रोडक्ट के बारे में देखा, सुना, समझा और जो डेमो फील किया, तो मैंने डिसाइड किया कि वैसे भी बहुत सारी चीज़ों से मैं वो फेस कर रही हूँ, तो ले लेते हैं। रिजल्ट मिलने के बाद ये तय किया कि जो मैं कर रही हूँ, जैसे ज्वेलरी का करती थी, मिट्टी ज्वेलरी का, और जो श्री कृष्ण ग्रुप चलाते थे तो चादर वगैरह करती थी, शैम्पू पाउडर भी मंगवाते थे बहुत सारा। तो मैंने दोनों का डिफरेंस देखा। डिफरेंस क्या है? डिफरेंस में मैंने ये देखा कि शायद मैं लाइफ टाइम के लिए जो मैं कर रही हूँ, जो करूँगी तो वो नहीं पाऊंगी। लेकिन ये देखा ना, तो मैंने तो देखा कि ये सोचा कि ये तो फ्लाइट की ट्रैवलिंग है। फ्लाइट में जैसे हम दिल्ली जाते हैं तो कब दिल्ली पहुंचते हैं? ट्रेन में जाते हैं तो दूसरे दिन पहुंचते हैं, और फ्लाइट में जाते हैं तो 1 घंटे में। तो क्या करना चाहिए मुझे? तो मैंने ये सोचा कि ये मेरे लिए कौन सा वाला रहेगा अच्छा। तो मैंने सोचा अभी 2020 का जमाना आ गया है, तो फ्लाइट की मुसाफरी क्यों नहीं करें, क्यों हम ट्रेन में जाएं। तो ये ट्रैवलिंग करना मैंने चूज किया, वो चूज किया। तो आज 4 करोड़ इनकम करती है। जो मैं करती आई वो करती रहती तो शायद 11 लाख तक भी नहीं पहुंच पाती। और आज यही आरती सोनी सिर्फ डिसीजन लिया कि क्या करना चाहिए। इतना तो हम सोच सकते हैं क्योंकि सभी लोग 18 साल के ऊपर के हैं। तो मैंने सोचा कि हम फ्लाइट की मुसाफरी मुझे करनी चाहिए, यहाँ तक की जर्नी को पहुँचने के लिए जो बिजनेस बताया है 10,80,000 की ट्रैवल मुझे करना है, तो फ्लाइट का पसंद करना पड़ेगा। तो मैंने फ्लाइट चूज किया। तो यही मुसाफरी में मैंने, मेरे दादी माँ भजन गाते थे, सॉन्ग गाते थे કે માહી પડ્યા તે માસુક માણે જે એ બાયોડેટામાં જે આવ્યા છે ને એને જ ખબર છે કે આની અંદર રિઝલ્ટ કેવા છે અને ઇન્કમ કેવી છે। જે લોકો 36,000 લેતા હોય, 18,000 લેતા હોય, એને જ ખ્યાલ હોય કે આની કેવી મજા છે। અને આ જેની મજા પડી જાય, આ જે વ્યસન થઈ જાય, પછી બીજું કંઈ ફાવે નહીં। અત્યારે ઘણા બધા મારા કસ્ટમર કહે છે મને कि वो सेट मुझे दे देना। मैंने वो यही बोलती है, मैंने सब बंद कर दिया है। अब आपको जो मैं करती है वो करना है तो मेरे साथ जुड़ जाओ, क्योंकि मैं फ्लाइट की मुसाफरी कर रही हूँ। तो बहुत बढ़िया चीज़ है। आपको भी डिसीजन लेना है, फास्ट डिसीजन लेना है, क्योंकि अभी 2020 का ज़माना आ चुका है। थैंक यू, धन्यवाद। तो दोस्तों, मुझे तो आप देख ही रहे हैं, पर मैं 2-3 चीज़ बताना चाहता हूँ कि वाई ज्वाइन ई-बायोटोरियम। दोस्तों, मैं शपथ ले चुका था कि अभी कोई नेटवर्क मार्केटिंग कंपनी करनी नहीं है, पर इसके अंदर मुझे सारी चीज मिली। एक तो सॉफ्टवेयर इन हाउस है अपनी कंपनी का, कोई पार्टनर नहीं है सागर सर का। सागर सर का विजन और मिशन बड़ा लगा मुझे, और मेरा भी बड़ा था विजन, साइज तो है ही मेरी। तो ये सब मिलजुल तालमेल लगा, और इसके अंदर दोस्तों कितने लोगों को सक्सेस होना है। तो 2 चीज पर आप कंसंट्रेट करो। ये बिजनेस 2020 का है,
अभी योगेश सर बात कर रहे थे, पीछे जयसुख सर बोले कि 2020 सीरीज भी 2020 करना पड़ता है। तो मैं 2020 में एक ही बात आपको बताता हूँ, ये बिजनेस स्पीड और सिस्टम का है दोस्तों। सिस्टम का मतलब आप सेमिनार में खुद आओ, टीम को लेकर आओ, बस इतना ही काम किया तो ही आपका स्पीडी बिजनेस बढ़ेगा। मैं अभी ये जो बैठे हैं लाइव एग्जांपल, कुंजी और उनका पूरा फैमिली, मैं अभी वो बीना मैडम चले गए, बीना मैडम के घर इन लोगों को मैंने पूरा प्रोडक्ट समझाया, तो उनके मन में कंसर्न था, उर्मिल भाई तुम जैसे यहाँ घर पे आए समझाने, ऐसे मैं घर घर समझाने जा सकता? मेरा और उनका अच्छा भी हुआ है, तो मैंने उनको ये बताया कि भाई मैं किसी के घर ऐसे समझाने जाता, पर आप मेरे इंट्रोड्यूसर हैं। उन्होंने मुझे लैंडमार्क फोरम दिया था, जिससे आज मेरी लाइफ यू टर्न आई है, क्योंकि लैंडमार्क जो अपने अंदर रोम में डाल देता है वो कुछ भी चीज क्रिएट कर सकता है। तो मैंने इनको बताया कि आप आने वाले थे इसलिए मैं आया, नहीं तो 100 लोग होते हैं तो भी मैं जयपुर मना कर देता हूँ कि भाई मुझे 200-300 चाहिए तो उर्मिल सोनी आएगा, मैं 3 महीने से जयपुर भी नहीं जा रहा। तो ये 1-to-1 होम मीटिंग से भी ज्यादा आपको डेवलप होना है तो सेमिनार। इसीलिए दोस्तों अब हमने 3 सेमिनार कर दिए, पार्टी में तो चल ही रहा है अपना, यहाँ भी चल रहा है, और तीसरा जो जी ने एड्रेस दिया वहां हम लगातार हर संडे मिलेंगे और वहां ब्रेकफास्ट के साथ रहेगा। तो सिस्टम के साथ और स्पीड के साथ करना है दोस्तों। रोज का 1 लाख यहाँ से कमाना हमारा जन्मसिद्ध अधिकार है। ये सोच मेरी जेब में 1000 नहीं था, तब था। हम लोग क्या करते हैं कि 1 करोड़ कमाएंगे तब 1 लाख का टारगेट लगे। अभी हमारी कैसी भी फटी हुई है दोस्तों, मेरी भी फटी हुई थी वो टाइम, और मेरा लक्ष्य बड़ा था। तो स्वामी विवेकानंद जी कहते हैं कि लक्ष्य चूक माप, नहीं माप नीचा नीचा। तो सभी लोग जो फर्स्ट टाइम आए हैं, बड़ा गोल रखो, और ये ऐसा प्लेटफॉर्म है, यहाँ सपने साकार होते नहीं है, उसको होना पड़ता है। ओके, थैंक यू वेरी मच। और जो लोग फर्स्ट टाइम आए हैं वो खड़े हो जाए, फर्स्ट टाइम, यस। तो वो लोग यहाँ आ सकते हैं स्टेज में, वो करोड़पति लोगों से उनका फोटो सेशन होगा। और अभी आप डिसीजन लो कि हम कौन सी केक लेना चाहते हैं, केक लेके आ जाओ।